છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળી સુમુલની બોર્ડ જે રીતે પશુપાલકોની સાથે સહકારી સંસ્થામાં પણ મોટા પ્રમાણમાં ગેરરીતિ કરીને ભ્રષ્ટાચાર કરીને સમગ્ર બોર્ડ આજે પશુપાલકોની સાથે છેતરપિંડી કરી રહી હોય અને જેની સાથે સંકળાયેલા જે દૂધ છે એ દૂધને વાપરનારાના સ્વાસ્થ્યની સાથે પણ ચેડા થાય એ પ્રકારનું કૃત્યો હાલમાં ઘણા સમયથી સુમુલમાં ચાલે છે। એ પ્રકારનો પુરાવો આજે માન્ય રજિસ્ટ્રાર દ્વારા રાજ્ય રજિસ્ટ્રારે જિલ્લા રજિસ્ટ્રારને પત્ર લખીને તાત્કાલિક અસરથી જે સુમુલની સાથે સંકળાયેલી જે સહકારી મંડળીઓ છે એ મંડળીઓ મારફત જ દૂધ લેવામાં આવતું હોય છે અને એને ચિલિંગ કરીને જે લોકો છે દૂધ છે, માખણ છે, ઘી છે કે આ તમામ પ્રકારનું વેચાણ આ શુદ્ધ દૂધમાંથી કરવામાં આવતું હોય છે। પરંતુ આ મેન્ડેટવાળી ભારતીય જનતા પાર્ટીની બોર્ડ છેલ્લા ઘણા સમયથી દૂધ બહારથી લાવીને જે અમૂલનો પેટા કાયદા પ્રમાણે અમૂલના કાયદા પ્રમાણે એનો ભંગ કરીને મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં કરોડો લીટરનું દૂધ સુરતની સુમુલ ડેરીમાં લાવે છે। એની કેટલા પ્રકારની ગુણવત્તા છે, કેટલા ફેટનું દૂધ છે, એ કોણ લાવે છે, કયા ડિરેક્ટરની મંડળીમાં આવે છે અને એનાથી કોને મોટા પ્રમાણનો ફાયદો થાય એ પ્રકારનું કૃત્ય અને ભ્રષ્ટાચાર કરવાનું કામ આ સુમુલની સાથે સંકળાયેલા ડિરેક્ટર કરે છે। અને એનો તાજો નમૂનો છે, તાજો પુરાવો એ છે કે બોર્ડમાં જ પ્રમુખ અને ઉપપ્રમુખની હાજરીમાં બોર્ડની હાજરીમાં 25 જેટલી મંડળીઓને આ બહારથી દૂધ લાવવા માટે 3.5 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો અને આ દંડને બચાવવા માટે બોર્ડના જ અમુક સભ્યો જ્યારે કૃત્ય કરતા હોય તો તમે કલ્પના કરો કે 2.5 લાખ પશુપાલકો સાથે અને જે દૂધ વપરાશ કરતા છે એની સાથે કયા પ્રકારનો સ્વાસ્થ્યની સાથે ખિલવાડ કરતા હોય। એટલે સમગ્ર બાબતમાં મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને, રાજ્ય રજિસ્ટ્રારને અને સચિવશ્રીને વિનંતી કરી છે કે સમગ્ર આ દૂધનું કૌભાંડ સુરત અને તાપી જિલ્લાના રજિસ્ટ્રારશ્રીના નેજા હેઠળ એ પણ બોર્ડના સભ્ય છે અને એમના નેજા હેઠળ એમને વારંવાર મેં 1000 કરોડ રૂપિયાના પત્રની બાબતમાં હોય, સુમુલની ગેરરીતિની તમામ બાબતના લગભગ 7 થી 8 જેટલા પત્રો અને જે સુમુલમાં વહીવટ ચાલે છે એનો સરકારી ઓડિટનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો, પરંતુ એમાં પણ આ જિલ્લાના રજિસ્ટ્રારો સામેલ છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। તાત્કાલિક અસરથી સમગ્ર બોર્ડ આમાં સામેલ છે એટલે બોર્ડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, એક કમિટી બનાવવામાં આવે।